વેલકમ બેક. કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ અને જેમાં એક તરફ ભાજપ તરફી પરિણામ આવ્યું જ્યારે કે એક તરફ આમ આદમી પાર્ટી તરફ પરિણામ આવ્યું છે. બંને પક્ષે એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જે પ્રકારે બંને પક્ષે વિચાર્યું હતું તે જ પ્રમાણે પરિણામ આવ્યા છે કે કેમ જે પરિણામ એક્સેપ્ટ કરવામાં આવ્યું છે અને તેને લઈને અત્યારે જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તેમાં હાલ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને કડી વિધાનસભા બેઠકને લઈને તેઓએ ખૂબ જ ખુશી પણ વ્યક્ત કરી કારણ કે અહીંથી તેઓએ રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી છે. ત્યારે આ જ મુદ્દે હવે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે. મારી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે જેમાંથી સૌથી પહેલા મારી સાથે ભાજપ અને કોંગ્રેસના જે મહેમાનો જોડાયા છે તેમના વિશે વાત કરીશું. મારી સાથે ભાજપ તરફથી યજ્ઞેશભાઈ દવે છે અને કોંગ્રેસ તરફથી મારી સાથે છે પાલભાઈ આંબલિયા. સૌથી પહેલા તો યજ્ઞેશભાઈ આપને જ પ્રશ્ન કરવા માંગીશ. કડીની હું પછી વાત કરીશ. મારે સૌથી પહેલા વાત કરી છે વિસાવદરની. વિસાવદરમાં શું થયું? જો પેટા ચૂંટણી છે એટલે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેથી લોકોનો મોહ ઉઠી ગયો કે આ મત નથી મળ્યા. એ જ ભારતીય જનતા પાર્ટી છે જેને કડીમાં રેકોર્ડ બ્રેક જીત હાંસિલ થવા જઈ રહી છે વિસાવદરની અંદર. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે સ્થાનિક જે રાજકારણ હોય અથવા તો સ્થાનિક જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતાની વાત સમજાવવામાં નિષ્ફળ રહે એવું મેં માની શકીએ 100%. કારણ કે જે પ્રમાણેની લીડ છે એ પ્રમાણેની લીડ હજી કદાચ કવર થઈ શકે. હજી તો 21 રાઉન્ડ છે એટલે કવર થઈ શકે. પરંતુ જે અત્યારની લીડ છે અને લીડ જોતાં પણ જે પ્રમાણે રસાકસી ભર્યા એમને મત મળ્યા છે એ મતને જોતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટી ત્યાંના મતદારોને સમજાવવામાં કદાચ થોડી નિષ્ફળ રહી હોય એવું એટલા માટે માની શકાય કે ભૂતકાળની અંદર પણ આ સીટ એ આમ આદમી પાર્ટી પાસે જ હતી અને આમ આદમી પાર્ટી આ સીટ જીતેલી હતી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે પૂરા વેવથી 156 સીટ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં લાવી હતી ત્યારે પણ આ સીટ પર આમ આદમી પાર્ટીની જીત થયેલી હતી. એટલે અત્યારે જે બે ચૂંટણીઓ થઈ બંને ચૂંટણીના તમે રિઝલ્ટ જુઓ તો બંને ચૂંટણીના રિઝલ્ટ વિરોધાભાસી છે. એટલે એવું ન કહી શકાય કે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી કરી. અચ્છા, ઓકે. આવીએ છીએ પાછા યજ્ઞેશભાઈ આપની તરફ. પાલભાઈ, કોંગ્રેસનો આમ કહી શકાય કે વિસાવદર બેઠક તો ગઢ ગણાતી હતી. અહીંયા તો આપે ખૂબ જ ઓછી મહેનત સાથે જીત હાંસલ કરવાની હતી. આપની પાસે એક ચાન્સ પણ હતો 2022 પછી ફરી એકવાર. પરંતુ શું આ ચાન્સને કોંગ્રેસ જે છે તે સ્વીકારી ન શકી, પડકાર તરીકે લઈ ન શકી? શું થયું? કારણ કે વિસાવદર બેઠક પર તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામવો જોઈતો હતો. પહેલા તો જે કડી અને વિસાવદરમાં જે જીત તરફ છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અમે હારીએ છીએ એ હું એકદમ શું કહેવાય સહજ સ્વીકારું છું કે અમે ત્યાં હારીએ છીએ. હારના કારણો શું કામ હાર્યા, ક્યાં કરવું ઘટતું હતું, શું કરવું ઘટતું હતું એના ઉપર ચર્ચાઓ થશે. એમાં કોઈ ના નહીં. તમે કહ્યું વિસાવદર છે એ કોંગ્રેસનો ગઢ છે. બેન, વિસાવદર છે એ કોઈનો અત્યાર સુધીમાં ગઢ રહ્યો નથી. ત્યાં જીપીપી પણ જીત્યું છે, ત્યાં આમ આદમી પાર્ટીએ જીતી છે, વચ્ચે અમે 2 વખત કોંગ્રેસ પણ જીતા છીએ. એટલે વિસાવદર કોઈનો ગઢ નથી. નંબર 1. સારું, ચોક્કસ ભાજપ માત્ર 2 વખત જીતી શકે છે ને ઘણો સમય વીતી ગયો છે. એવું કહી શકાય કે કોંગ્રેસ પાસે સારો એવો ચાન્સ તો હતો જ ને. ના, 100% હું સ્વીકારું છું ને, એમાં હું ક્યાં ના પાડું છું. હું કહું છું, સ્વીકારું છું કે ચાન્સ અમારી પાસે હતો, પણ એ ચાન્સ ને મેળવવામાં ક્યાંક ને ક્યાંક અમારી નબળાઈઓ હશે, ક્ષતિઓ હશે, ભૂલો હશે, ક્યાંક રણનીતિમાં ખામી હશે. કંઈક ખામી હશે એટલે તો અમારી આ પરિસ્થિતિ થઈ છે. હું સ્વીકારું છું, એકદમ દિલથી સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી અમારી ભૂલો છે. એ ભૂલો ઉપર ચર્ચાઓ પણ થશે કે શું કરવું, કેવી રીતે કરવું અને આ પરિસ્થિતિ સુધી પહોંચ્યા એના માટે જવાબદાર પણ શું અને કેવી રીતે. પણ હારે વિસાવદરમાં હું બેન લગભગ 20 દિવસ રહ્યો છું. ગામડે ગામડે ફર્યો છું. ત્યાંના પત્રકારોને મળ્યો છું, ત્યાંના વકીલોને મળ્યો છું, ત્યાંના બુદ્ધિજીવી લોકોને મળ્યો છું. એમાં એક સજ્જન લગભગ 70 વર્ષની આસપાસના હતા ને એણે જે એક ગણિત મને સમજાવ્યું એ ગણિત મને એવું લાગે છે કે આજે ક્યાંક ને ક્યાંક સાચું પડે છે. એમણે જે રીતે આજે હું આ વાત કરીશ તો યોગ્ય કોકને નહીં પણ લાગે. કોકને એવું થશે કે હારી ગયા એટલે ઠીકરું કોક ઉપર ફોડે છે એવું લાગે છે. પણ વાસ્તવિકતા એ વડીલની જે વાત હતી એ સમજવા જેવી હતી કે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ એની અંદર ભાજપે તાલુકા પંચાયત સીટ દીઠ એક ધારાસભ્યની નિમણૂક કરી, જિલ્લા પંચાયત સીટ દીઠ એક મંત્રીની નિમણૂક કરી
એની સામે વિસાવદરમાં આવી કોઈ વ્યવસ્થા નથી. જી છેલ્લા 3 દિવસની અંદર એવી પરિસ્થિતિ થઈ કે ભાજપે ચૂંટણી જાણે ઢીલી મૂકી દીધી હોય. હા, હા. સામાન્ય રીતે ભાજપનું કામ છે છેલ્લા 3-4 દિવસમાં ચૂંટણીને તાકાતથી પકડે એની જગ્યાએ ઢીલી મૂકે. આ વડીલના જે વાત હતી મેં એને પૂછ્યું કે આવું થવાનું કારણ શું વડીલ, તો એણે મને એવું કહ્યું. જી હલો. જી 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 પાલભાઈ એને વાત મને- આપણે યથાવત રાખવાની છે, ચર્ચા પણ શરૂ કરીશું, હજી આગળ ધપાવવાની છે, પરંતુ તે પહેલા એક નાનકડા વિરામ લેવાનો સમય થઈ ગયો છે. વિરામ માટે રોકાઈએ છીએ, પરંતુ વિરામ બાદ અન્ય બે મહેમાનો પણ આપણી સાથે ડિસ્કશનમાં જોડાશે. તો કડી અને વિસાવદર જે પેટા ચૂંટણી યોજાઈ હતી તે બેઠકોના પરિણામ સામે આવી ચૂક્યા છે અને કડીમાં જંગી બહુમતી સાથે ભાજપની જીત થઈ છે, જ્યારે કે ગોપાલ ઇટાલિયા પણ વિસાવદરમાં કાફી જંગી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. તેમણે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ અંગે ચર્ચા શરૂ કરી રહ્યા છીએ. મારી સાથે અન્ય બે મહેમાનો પણ જોડાઈ ગયા છે. મારી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા છે, સાથે જ રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ પણ જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલા અજયભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, જો કે આ જીતની તસવીરો પહેલા આપણે તેના વિશે જણાવી દઈએ, કારણ કે અત્યારે ગોપાલ ઇટાલિયા જે છે, જય ગોપાલના નારા લગાવવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા, અને ગોપાલ ઇટાલિયા પણ હરખાઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે જે નામ પહેલાથી જ ગોપાલ ઇટાલિયાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી તરફથી, અને વિશ્વાસ હતો કે આમ આદમી પાર્ટી અહીં કંઈક સારું ઉકાળશે, અને તેમાં પણ ગોપાલ ઇટાલિયા, એવું કહી શકાય કે 2022 તેમના માટે કોઈ સારા પરિણામો ન લાવી, પરંતુ 2025 ગોપાલ ઇટાલિયાને ચોક્કસથી ફળી છે, કારણ કે અહીંથી વિસાવદરથી, અને તેઓએ એ પણ કહ્યું હતું જ્યારે પણ તેઓએ ચૂંટણી સભા સંબોધી ત્યારે પોતે ખેડૂત પુત્ર હોવાની વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે જીતીશ કે હારીશ, પરંતુ હવે હું મારી આખી જિંદગી જે છે તે વિસાવદરમાં જ કાઢીશ. અને હવે જ્યારે વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ ચૂકી છે, ત્યારે ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, તેમાં ખૂબ જ જશ્નનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અજયભાઈ, સ્વાભાવિક છે કે કડીમાં તો લગભગ એ ભાજપનો ગઢ ગણાતી આ બેઠક છે, જો કે તેમાં પણ એવું કહી શકાય કે રેકોર્ડ બ્રેક જીત તો હાંસલ કરી જ છે. ત્યાં ખૂબ જ જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર જીત્યા છે, પરંતુ વિસાવદરને લઈને પ્રશ્ન ચોક્કસથી થઈ રહ્યો છે. અહીંથી આમ આદમી પાર્ટી જે છે તે નિશ્ચિંત હતી, તેમને હતું કે ગોપાલ ઇટાલિયા જીત હાંસલ કરશે જ, પરંતુ ભાજપના જે ઉમેદવાર હતા કિરીટ પટેલ, તેમને લઈને સવાલો હવે થવા લાગ્યા છે. તેમની પસંદગીને લઈને શું કહેશો? 100%. સૌથી પહેલાં તો કિંજલે બ્રેકિંગ કરી દીધું છે ન્યૂઝ કે 17,521 મતે ગોપાલ ઇટાલિયા વિધિવત રીતે ચૂંટાયેલા જાહેર થઈ ગયા છે. એટલે જય ગોપાલનો જે જશ્ન મની રહ્યો છે એ એકદમ વ્યાજબી છે, કારણ કે હવે તો કોઈ સ્કોપ જ નથી અને ઓફિશિયલી ઇલેક્ટેડ થઈ જ ગયા છે. તમારી વાત તદ્દન સાચી છે કે ગોપાલ ઇટાલિયા તો માની લો કે છેલ્લા 3-4 મહિનાથી એમને ત્યાં ધામા નાખ્યા હતા ઇલેક્શન જાહેર થયું એ પહેલાં, પણ કિરીટભાઈ સામે ત્યાં સ્થાનિક સ્તરે એટલો બધો વાંધો હતો કે ન પૂછો ને વાત. અને કિરીટભાઈ, હું તમને કહું, હવે ચૂંટણીનું પરિણામ આવી ગયું એટલે વિશ્લેષણ કરવામાં કે કારણ આપવામાં પણ વાંધો નહીં. તમે મને બતાવો કે કિરીટ પટેલ સહકારી ક્ષેત્રને બાદ કરતા કઈ ચૂંટણી જીત્યા? એ જિલ્લા પંચાયત ડુંગરપુરની જે ચૂંટણી છે ત્યાં પણ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે હાર્યા હતા. એ ગઈ વખતે પણ વિધાનસભામાં પણ હાર્યા હતા, અને આ વખતે એમને હારવાની હેટ્રિક કરી છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાની પૂરી તાકાત લગાડી હતી. CR પાટીલ જે છે એ પ્રદેશ પ્રમુખ તરીકે ગયા. કેન્દ્રીય 3 મંત્રીઓ CR પાટીલ ઉપરાંત મનસુખ માંડવિયા પણ આવ્યા હતા. આપણા ભાવનગરના બેન ભારતીબેન શિયાળ છે એ પણ ત્યાં ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી, 9 સંસદ સભ્ય, 18 મંત્રીઓ, 30 ધારાસભ્યો, અને મુખ્યમંત્રી તો 2 વખત ગયા હતા. ફોર્મ ભરાવતી વખતે પણ ગયા હતા, ત્યારબાદ પણ પ્રચાર કરવા ગયા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તાકાત લગાડી હતી ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે, અને સુરતથી પણ પટેલોને લાવ્યા હતા. તમે વિચારો કે આટલું બધું હોવા છતાં મેં જુનાગઢમાં એક પરિચિત મિત્રને પૂછ્યું, એને કહ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયા તો 3 મહિનાથી કે 4 મહિનાથી અહીં લોકો એને ઓળખતા થયા, પણ કિરીટભાઈને તો છેલ્લા 15 વર્ષથી લોકો અહીં ઓળખે છે. અને એટલે આ ભાજપની નહીં, કિરીટ પટેલની વ્યક્તિગત હાર છે, કારણ કે કિરીટ પટેલ સામે ભયંકર નારાજગી હતી. અજયભાઈ, આમ તો એવું બી કહી શકાય કે કદાચ 15 વર્ષથી ઓળખે છે એટલા માટે જ વોટ એટલા માટે હું તમને કહું, આ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ તો એક હતી જ, ભાજપ સામે પણ હતી, ભાજપની સરકાર સામે પણ હતી, પણ આ ઉમેદવાર જે છે કિરીટ પટેલ એની સામે વ્યક્તિગત પણ હતી. કારણ કે એ તમે જુઓ કે જુનાગઢ શહેરના 5 વર્ષ સુધી પ્રમુખ રહ્યા, જિલ્લા પ્રમુખ રહ્યા 10 વર્ષ સુધી, એટલે છેલ્લા 15 વર્ષથી સહકારી ક્ષેત્રથી માંડીને દરેક જગ્યાએ એમનો દબદબો હતો, અને ઉપરના લેવલે હાઈકમાન્ડ સાથે એમનું સારું હતું. પણ હવે મને નુકસાન જે લાગે છે, પેલું કહે છે ને, અંગ્રેજીમાં શબ્દ છે કોલેટરલ ડેમેજ, હમ તો લે ડૂબેંગે સનમ, એના કારણે નુકસાન જે છે બિચારા જયેશ રાદડિયાને થઈ જશે. કારણ કે જયેશ રાદડિયાને એમ હતું કે આ ચૂંટણી જો હું જીતાડું તો પછી મંત્રીમંડળના વિસ્તરણમાં મારું એમ કે જોરદાર ખાતું નક્કી થઈ જશે. હવે એના પર પણ સવાલ ઉઠવા માંડશે.
બિલકુલ. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પણ જોડાયા છે કે જે વિસાવદર અને કડી બેઠકથી વાકેફ છે, ત્યાંની ગતિવિધિથી તેઓ વાકેફ છે. કિંજલ, શહેરી વિસ્તારમાં પકડ મજબૂત કરવાના કારણે ગ્રામીણ વિસ્તાર પાછળ રહી ગયો હોય એવું લાગે છે? હિના, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. કડી અને વિસાવદર બંને ઇન્ટરેસ્ટિંગ છે, પણ જે રીતે પાલભાઈએ કીધું કે ભાજપે આ ના કર્યું, ભાજપે આ ના કર્યું, ભાજપે આ ના કર્યું, મારી એવી ઈચ્છા છે કે યજ્ઞેશભાઈ આપણી સાથે છે, જો કદાચ એમને અવાજ પહોંચતો હોય, કે ભાજપ કોંગ્રેસનો જે આક્ષેપ છે કે ભાજપે વિસાવદરની ચૂંટણી ઢીલી જ મૂકી દીધી હતી. યજ્ઞેશભાઈ, ખરેખર ઢીલી મૂકી દીધી હતી કે તમને ખબર હતી કે આ તમારો જે આ ઘોડો છે વિસાવદરમાં રેસમાં જીતે એવો નથી? હકીકત શું હતી? ખોટા ઘોડા પર દાવ લગાડ્યો હતો. કિંજલબેન, એવું નથી. ભારતીય જનતા પાર્ટી યોગ્ય ઉમેદવારની પસંદગી કરતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી પ્રજામાં જે રીતે જીતે, મતદારો એને મત આપે એ પ્રમાણે ઉમેદવારની પસંદગી કરતી હોય છે. પણ દરેક વખતે બધા જ ઉમેદવારો જે ખરા એ જીતે એવું નક્કી નથી હોતું. અને કડી અને વિસાવદર બંનેની ચૂંટણી હતી. તમે જુઓ તો કડીની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી છે. એટલે એવું નથી, મેં પહેલાં પણ કહ્યું ને હજી કહું છું અજયભાઈ, કે ભારતીય જનતા પાર્ટીના તરફે મત નથી આવ્યા એવું નથી હોતું, પરંતુ આ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્તરે કોઈ જગ્યાએ ક્યાંય એ કરાય અમે સમજાવવાની અંદર કે પ્રજાને કે મતદારોને સમજાવવામાં અમારી ક્યાંક ઉણપ રહી ગઈ છે, અમે કબૂલ કરીએ. યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટી તરફ મત નથી આવ્યા એવું આપણે ના કહેતા હોઈએ તો કડીમાં તો પછી એવું જ કહો છો ને કે ભારતીય જનતા પાર્ટી તરફ મત આવ્યા છે. તો એનો મતલબ એ છે કે વિસાવદરની અંદર જે પ્રકારે લોકો હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટમાં રહ્યા હતા, ભાજપ આ વખતે પણ ત્યાં ટચ નથી કરી શક્યું. અને અજયભાઈ, જ્યાં સુધી વાત ખેડૂતોની છે, વિસાવદરવાળો બેલ્ટ હંમેશા કોર ખેડૂતોનો બેલ્ટ રહ્યો છે અને ત્યાં આમ આદમી પાર્ટી ફરી પોતાની સીટ બચાવવા માટે સફળ થઈ. આને કઈ રીતે જુઓ છો? એક્ઝેક્ટલી. સવાલ યજ્ઞેશભાઈને છે ને. યજ્ઞેશભાઈ, અવાજ આવે છે? બોલો બોલો. અવાજ નહીં આવે પૂરો. હિના, સવાલ એકવાર રિપીટ કરી લો. ના થાય. જી યજ્ઞેશભાઈ, કિંજલબેન અને અજયભાઈનો જે પૂછવાનો અર્થ એ છે કે જે પટ્ટો છે વિસાવદરનો આખો એ આમ જોવા જઈએ તો ખેડૂત જે છે તે ખેડૂતોને કહી શકાય કે અહીંથી વોટ વધારે મેળવી શકાય તેમ હતા ભાજપ પક્ષ માટે કે પછી કોઈ પણ પક્ષ માટે, પરંતુ તે છતાં પણ ભાજપે અહીં ધ્યાન ન આપ્યું કે પછી એવું તો શું થયું કે પછી એવા ઉમેદવારને ઉતારવામાં આવ્યા કે જેના પર લોકોએ ધ્યાન ન આપ્યું? ના, એવું નથી. ક્યાંક ને ક્યાંક મેં કહ્યું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જ કચાશ હોય એવું છે. કારણ કે જે પ્રમાણે તમે જુઓ તો આમ આદમી પાર્ટી છતાં ચલો જીતી ગયા, આ થઈ ગયા, તે થઈ ગયા, તો કેમ એમને કડીમાં મત નથી મળ્યા? આ જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. કડીમાં એ મત જેને 5% મતે નથી મળ્યા. એટલે આ પરિસ્થિતિ એવી નથી હોતી. પરિસ્થિતિ સ્થાનિક કક્ષાએ ક્યાંક ને ક્યાંક મેં કહ્યું એ પ્રમાણે પક્ષ તરફથી, ઉમેદવાર તરફથી કે કોઈ પણ જગ્યાએ અમે સમજાવવામાં ક્યાંક કાચા પડ્યા છીએ. અને ગોપાલ ઇટાલિયા પોતાની વાતો અને ગપગોળા ફેલાવવાની અંદર સફળ રહ્યા છે એવું સ્પષ્ટ રીતે અમે કહી શકીએ. હા હા અજયભાઈ. યજ્ઞેશભાઈ, એક એવી વાત ચાલી રહી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એક ખાનગીમાં સમજૂતી થઈ હતી કે વિસાવદરમાં કોંગ્રેસ નબળો ઉમેદવાર મૂકશે અને આમ આદમી પાર્ટીને જીતવા માટે મદદ કરશે, અને કડીમાં આમ આદમી પાર્ટી જે છે એ નબળો ઉમેદવાર મૂકશે અને કોંગ્રેસ જીતે એના માટે કોશિશ કરશે. કારણ કે ચૂંટણી પહેલાં જે ગણિત હતા એમાં ગઈ વખતની ચૂંટણીમાં ટકાવારીમાં જોઈએ તો 50% અને 46%, 4%નો ડિફરન્સ હતો અને બેઠક જે છે એ અનામત બેઠક હતી. તો તમને એવું લાગે છે જો અહીં આગળ આમ આદમી પાર્ટીને 5% નથી મળ્યા કડીમાં અને ત્યાં કોંગ્રેસને 5% નથી મળ્યા, તો એવું લાગે છે કે બંને પાર્ટીઓ પૂરી તાકાતથી નથી લડી ત્યાં આગળ અને ભાજપ વિરુદ્ધ બે ભેગા થઈ ગયા હોય એવું ખાનગી દેખાય છે? એ તો કાલે અજયભાઈ એવી પણ કોઈ વાત કરે કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી જોડે સમાધાન કર્યું અને કડીમાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી સાથે સમાધાન કર્યું કે એક અહીંયા નબળું. એટલે આ બધી જે ખરી એ આપણી વાતો છે. બાકી વિરોધ પક્ષ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ જે લોકો આજે સનાતન ધર્મના વિરોધી છે, જે લોકો આજે દેશ દ્રોહી પ્રકારના કૃત્યો કરી રહ્યા છે, એવા પક્ષો કે એવા કોઈ સંગઠનો હોય એ ભારતીય જનતા પાર્ટી માટે તમામ વિરોધ પક્ષો છે. અને એમાં એ લોકો અંદર શું સમજૂતી કરે, શું છૂટા પડે, ક્યારે લગ્ન કરે, ક્યારે છૂટાછેડા લે, એ તમને મને ખબર છે. કારણ કે આજ આમ આદમી પાર્ટીને આજ કોંગ્રેસ એ પહેલાં આજે ઇન્ડી ગઠબંધન કર્યું અને પછી ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતનો ઉમેદવાર જાહેર કરી દીધા.
એટલે કોંગ્રેસને પોતાને ખબર નથી હોતી કે કયું ગઠબંધન ક્યારે થાય છે ને ક્યારે તૂટે છે. એટલે એમના ઇન્ટરનલ મામલામાં અમારે પડવું નથી, એ શું કરે છે શું નહીં. પરંતુ હા, પ્રજાનો જે જનમત છે એ જનમત અમે માથે ચડાવીએ છીએ. અને આવતી વખતે ફરીથી જ્યારે ચૂંટણી આવશે 2027ની અંદર, ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરા પ્રયત્નો સાથે આ સીટ જીતવાનો પ્રયત્ન કરશે. બિલકુલ. એટલે યજ્ઞેશભાઈ એવું માનીએ ને કે આ વખતે જે જનમત પ્રજાએ આપ્યો છે તો ગોપાલ ઇટાલિયા પણ છેક સુધી આમ આદમી પાર્ટી સાથે અકબંધ રહેશે અને ફરી પેટા ચૂંટણી આ બેઠક ઉપર નહીં થાય? ગોપાલ ઇટાલિયા બાબતે અમારે અહીંયા કોઈ ટિપ્પણી એટલા માટે કરવી નથી કે એના ભૂતકાળના ક્રિમિનલ રેકોર્ડ કેવા છે, એના વિકૃત પ્રકારના નિવેદનો કેવા છે, એ પ્રજા જાણે છે. છતાં પણ પ્રજા જ્યારે એને પસંદ કરતી હોય, બરાબર છે, તો એ તકલીફ એ છે કે એ પોતાના ગપગોળા સમજાવવાની અંદર પ્રજામાં સફળ રહ્યા છે. જે વ્યક્તિ પોતાના પિતાને ઘરમાં ન રાખતો હોય અને એ વ્યક્તિ જે કોઈ જગ્યાએ ખેડૂત નથી, 7/12માં ક્યાંય એનું નામ નથી, છતાંય પોતાની જાતને ખેડૂત ગણતો હોય અને એવા ગપગોળા ફેલાવતો હોય, અને એ પ્રમાણેની જો ભાષાઓ જે કરી એ ભારતીય જનતા પાર્ટીની છે નહીં. ભારતીય જનતા પાર્ટી પૂરી લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટણી લડે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજાના મત લેવા માટે ક્યારેક કોઈનો વિરોધ કરીને મત નથી લેતા. પરંતુ ગોપાલ ઇટાલિયાએ શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ એલફેલ બોલવાનું શરૂ કરેલું, અને અત્યાર સુધી પણ હમણાં સવારે પણ એક નિવેદન એમનું આવ્યું હતું, એ પણ એ જ પ્રકારનું હતું. એટલે આવા વ્યક્તિઓ માટે અમે કોઈ પ્રકારની ટિપ્પણી કરતા નથી. ભલે ધારાસભ્ય તરીકે આવે કે ન આવે, હજી તો જ્યારે રિઝલ્ટ પૂરું થાય ત્યારે ખબર પડશે, પણ આવે કે ન આવે એનાથી ભારતીય જનતા પાર્ટી ફરક નથી પડતો. ભારતીય જનતા પાર્ટી એ વિસાવદરની પ્રજા માટે જે પણ કાર્યો કર્યા એ હજી પણ ભારતીય જનતા પાર્ટી એ કાર્યો કરશે. એવું નહીં કે ગોપાલ ઇટાલિયાને છૂટ્યા એટલે વિસાવદરની પ્રજા માટે કાર્યો અમારે નહીં કરવાના. આ જ ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ફરીથી પોતાના ઉમેદવારને જીતાડશે, એવી અમને ખાતરી છે. બિલકુલ બિલકુલ બિલકુલ. કિંજલ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે, હવે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં એક નામ હતું જે હતું ચૈતર વસાવા, અને હવે આમ આદમી પાર્ટીમાંથી એક નવો નામનો ઉદય એવું તો કહી શકાય કારણ કે હવે એ ધારાસભ્ય બનશે, ત્યારે હવે ગોપાલ ઇટાલિયા નામ પણ ઊભું થઈને આવ્યું છે સૌરાષ્ટ્રમાંથી. તમને શું લાગે છે હવે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ જે છે તે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થઈ શકે તે માટે મહત્વપૂર્ણ કામ કરી શકે? જણા અહીંયા છે ને આપણે સ્પષ્ટતા એટલે પણ કરવી પડે કેમ કે જ્યારે કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અજયભાઈને પણ ખ્યાલ છે કે જ્યારે આ જે પાર્ટીઓ છે એ ખૂબ મોટી પાર્ટીઓ છે, વર્ષોથી આ પાર્ટીઓનું ગુજરાતમાં એક શાસન રહ્યું છે. વિપક્ષ તરીકે હંમેશા આ બેમાંથી જ એક પાર્ટી હોય છે કે જે વિધાનસભાની અલગ અલગ ચૂંટણીઓમાં ક્યારેક જીતતા હોય છે, ક્યારેક હારતા હોય છે. આ જે ચૂંટણીના પરિણામ છે એ ચોક્કસ આમ આદમી પાર્ટી અનેક જગ્યા પર વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં સફળ થયું છે એવું જોવા મળી રહ્યું છે. ટ્રાઇબ બેલ્ટની આપણે વાત કરીએ તો ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટી હાલ આપને અટકાવવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાયદા વચનો આપીને યુઝ એન્ડ થ્રો કરે છે, ઉપયોગ કરે અને ફેંકી દે છે, તો એની સામેનું આ મતદાન હતું. ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર, ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું. અને વિસાવદરની જનતાને ખાસ અભિનંદન એટલા માટે આપવા પડે, એમણે આવા વચનોમાં આવ્યા વગર, આવી લોભામણી લાલચોમાં આવ્યા વગર, અને એ લોકોએ કીધું કે અમે સત્તામાં છે, સત્તામાં હશે તો કામ થશે, એમાં પણ આવ્યા વગર ગોપાલભાઈ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે એ બદલ વિશેષ અમે અભિનંદન આપીએ છીએ. અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે. ખાસ કરીને એક તરફ આખું મંત્રીમંડળ ઉતર્યું, ગામડે ગામડે જઈ રહી છે, બીજી બાજુ ગોપાલભાઈ અને તેમની જે ટૂંકી ટીમ કહી શકાય તેની સામે કેટલો ફેર પડે? ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે જે પ્રકારે અમારા પર પણ સામદામ દંડભેદ નીતિ અપનાવીને અમને પણ તોડવાની વાતો હતી, એવા જે પણ નેતાઓને તોડીને લઈ જાય છે ભારતીય જનતા પાર્ટી એને યુઝ કરીને થ્રો કરી દે છે. આજે તમે જવાહર ચાવડા હોય, હર્ષદ રીબડિયા એવા ગુજરાતના કેટલા એવા સારા નેતાઓ છે કે જે લોકસેવામાં માનનારા હતા, છતાં ભારતીય જનતા પાર્ટી એમની કારકિર્દી ખતમ કરી છે. ત્યારે એની સામેની પણ આ એક મતદાન લોકોએ કર્યું છે. સાથે સાથે આપના શોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ ગોપાલભાઈના જીતવાથી એક મજબૂત વિપક્ષની ભૂમિકામાં અમે વિધાનસભામાં રહીશું, ગુજરાતના તમામ વર્ગના લોકોનો અવાજ બનીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જે પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ લોકસેવા કરવા માગે છે, રાજકીય ક્ષેત્રે જોડાવા માગે છે, એવા લોકો પણ આવનારા ભવિષ્યમાં આવે. રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાં અમારી સાથે રહી, તાલુકા જિલ્લા આવનારી વિધાનસભા સાથે રહી લડીશું અને આવનારા 27માં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે સૌ આગળ વધીશું.
તો ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. ચૈતર વસાવાને આપે સાંભળ્યા. યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાયા છે. યજ્ઞેશભાઈ, અહીંયા સૌથી મોટો એક સવાલ એ થાય કે કિરીટ પટેલ ઉપર આપે પસંદગી તો મૂકી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કિરીટ પટેલને લઈને રોષ સખત છે. ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે ફરિયાદ કરીએ છીએ તો અમારા ફોન નથી ઉપાડતા. તો પછી કયા સમીકરણોના આધારે કિરીટ પટેલનું નામ આપે જાહેર કર્યું? ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીમાં ઉમેદવારનું નામ જાહેર કરતા હોય છે ત્યારે અહીંથી સેન્સ લેતા હોય છે, પ્રજાની સેન્સ લે, મતદારોની સેન્સ થાય છે, કાર્યકર્તાઓની સેન્સ લેવાતી હોય છે અને ત્યારબાદ મોવડી મંડળ દ્વારા એનું નામ જાહેર કરવામાં આવતું. કોઈ એક સિંગલ વ્યક્તિ એનું નામ જાહેર કરે એવું નથી હોતું. ઉમેદવારનું નામ એ પ્રમાણે જાહેર થતું હોય છે અને બંને ઉમેદવારોના નામ, હું કહું છું કિરીટભાઈનું નામ હોય કે કડીની અંદર રાજેન્દ્રભાઈનું નામ હોય, બંને ઉમેદવારના નામ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જાહેર કર્યા છે, એક જ લિસ્ટમાં જાહેર થયા છે. એટલે બંને ઉમેદવારના નામ જે પ્રમાણે જાહેર થયા એ પૈકી આજે એક ઉમેદવારની જીત થઈ, એક ઉમેદવારની હાર થઈ. પ્રજાનો જન્મત હતો, પ્રજાનો જન્મત કયા તરફેણમાં તે કેવી રીતે આવ્યો છે અમારા અને ક્યારે અમારી કઈ વિસાવદરમાં કેવી રીતે વિરુદ્ધમાં આવ્યો અને કડીમાં તરફેણમાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી બેન એક એવો પક્ષ છે કે જે જીત અને હાર એ બંનેની સમીક્ષા કરતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ચોક્કસ આજે અમને મત ઓછા મળ્યા ત્યાં આગળ એની ચોક્કસ સમીક્ષા પણ કરવામાં આવશે અને અમે ક્યાં ક્યાં ઊણા ઉતર્યા છીએ, પક્ષ ક્યાં ઊણું ઉતર્યો છે કે ઉમેદવાર ક્યાં ઊંડે ઉતર્યા એ અંગેની પણ અમારા ત્યાં એની ચર્ચા કરવામાં આવશે અને એ ત્યારબાદ તમે આવતી વખતે એના બીજા ઉમેદવારની પસંદગી વખતે એ માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવશે. બિલકુલ. કિંજલબેન, આપની પાસે આવવું છે. કિંજલ, એ સવાલ સૌથી વધારે થાય. આપે વિસાવદર બેઠકની તમામ ગતિવિધિથી વાકેફ છો. આખરે મુખ્ય 3 કારણો એવા કયા રહ્યા કે જ્યાં બીજેપી વિસાવદરમાં વોટ ન સાચવી શકી? દેખો હિના, એક તો પહેલી વાત એ પણ છે કે વિસાવદર હંમેશા જે બેઠક છે એ એન્ટી એસ્ટાબ્લિશ બેઠક રહી છે. અજયભાઈને બી યાદ છે કે જ્યાં સુધી કેશુબાપા સિવાય આ બેઠક ઉપર કોઈ પણ જે ભાજપ હોય એ ક્યારે પણ મત લેવા માટે સફળ નથી થયું. બીજી જે વાત છે કે આ આખી જે બેઠક છે એમાં આ વખતે હિના આંતરિક ખૂંસાતુસી રહી હતી નામોની પસંદગીને લઈને. યજ્ઞેશભાઈ હોય કે ભાજપના કોઈ પણ નેતા હોય તેમની એક મર્યાદા હોય છે પોતાના પક્ષની આંતરિક વાતને ખુલીને બોલવાની, પરંતુ જ્યાં સુધી જે સૂત્રોની માહિતી છે તે પ્રમાણે ભૂપેન્દ્ર ભાયાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જો મને ટિકિટ નહીં આપવામાં આવે તો હર્ષદ રીબડિયાને પણ ટિકિટ ન આપવી. હર્ષદ રીબડિયા ચોક્કસ ત્યાંનું એક મોટું માથું છે અને જે રીતે તેમની ખેડૂતો ઉપર પકડ હતી, જે રીતે તેમની સ્થાનિક મુદ્દા ઉપર પકડ હતી અને હર્ષદ રીબડિયા નારાજગી હતી, એના કારણે કોર્ટમાં કેસ ઘણા સમય સુધી પેન્ડિંગ હતો. એટલે પહેલું તો કિરીટ પટેલની જે એક આખી આભા એવી નહોતી કે જે તમે અને જ્યારે કે ભાજપને ખબર હતી કે કોંગ્રેસ ક્યારે પણ ત્યાં આ વખતે વિસાવદરની વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંય પણ ચૂંટણીના મેદાનમાં નથી. આ સીધો જંગ હતો એ ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટીનો જ હતો અને ગોપાલ ઇટાલિયા ત્યાં ઘણા સમયથી મહેનત કરતા હતા એ વાતની જાણ હતી. એટલે પહેલો જે મુદ્દો છે કે સિલેક્શનમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ હતી. કારણોનું એનાલિસિસ દરેક પાર્ટી પોતે કરે, સ્વાભાવિક છે ભાજપ પણ કારણોનું એનાલિસિસ કરશે કે આખરે કિરીટ પટેલને ઊભા રાખવા એ કેટલા નુકસાનકારક હતા. બીજો જે મુદ્દો હતો કે ભૂપેન્દ્ર ભાયાણી જે પ્રકારે વાત કરતા હતા કે ડબલ એન્જિનની સરકાર છે, એટલે ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્ર ભાયાણી એવી વાત કરવાનો પ્રયાસ કરતા હતા કે હવે જો જીત થાય છે તો કિરીટ પટેલ કહી શકાય કે મેઇન ધારાસભ્ય રહેશે પરંતુ પ્રોક્સી ધારાસભ્ય તરીકે ભૂપેન્દ્ર ભાયાણી રહેશે. તો આ પણ વાત હતી એ લોકોને કન્ફ્યુઝ કરી રહી હતી અને એની સાથે જ આ ચોક્કસ કહી શકાય કે ભાજપની સૌરાષ્ટ્રની નેતાગીરી છે એ વિસાવદરમાં સંપૂર્ણ રીતે ફેલ થઈ છે. કેમ કે આપે કુંવરજી બાવળિયાને પણ ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા, આપે જયેશ રાદડિયાને પણ ઉતાર્યા હતા. બૂથ વાઇઝ જે પ્લાનિંગ કડીમાં થયું એટલે કે જે પ્લાનિંગમાં સફળતા કડીમાં ભાજપને મળી એ જ પ્લાનિંગ વિસાવદરમાં થયું, પરંતુ ત્યાં એક નિષ્ફળતા મળી. એટલે પ્લાનિંગ અહીંયા નિષ્ફળ થયું છે એ સિલેક્શનથી માંડીને ટીમથી માંડીને તમામ જગ્યા પર અને ઓલ ઓવર જે ગોપાલ ઇટાલિયાએ જે મહેનત કરી હતી તે સફળ થઈ છે, પરંતુ આ બંને જગ્યા પર કોંગ્રેસ તો બિલકુલ જ નિષ્ફળ થઈ છે એ પણ એ જોવા મળી રહ્યું છે. બિલકુલ બિલકુલ કિંજલ. તો ચોક્કસ એવું કહી શકાય કે 2022ની ચૂંટણીમાં એક સારા પરિણામ હતા, પરંતુ હવે સૌરાષ્ટ્રમાં જ્યારે આ બેઠક સૌરાષ્ટ્રની એક જે છે તે ફરીકવાર આમ આદમી પાર્ટીને ગઈ છે. 2017નો એ સમય પણ મને યાદ આવે છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગાવડું પાડવામાં કોંગ્રેસ સફળ થઈ હતી અને હવે ધીમે ધીમે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પણ જે છે તે હવે ધીમે ધીમે પેસારો કરતી હોય, પરંતુ એક બેઠક કદાચ ખૂબ જ ઓછી પણ ગણી શકાય. ચર્ચા કરવાની છે પણ બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ આ વિશે ચર્ચા કરીશું. વેલકમ બેક. બંને બેઠકોના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે, જ્યાંથી કડીમાં ભાજપની જીત થઈ છે જ્યારે કે વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીને ચાન્સ આપ્યો છે જનતાએ. અજયભાઈ, હમણાં કિંજલે પણ વાત કરી કે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી આ બે નામ એવા હતા જેના પર ભાજપે પસંદગીનો કળશ ન ઢોળ્યો અને ટિકિટ આપવામાં આવી. એક એવા નામને કે જે કદાચ ત્યાં
અડખામણું હતું, કારણ કે પરિણામો તો એવું જ કહી રહ્યા છે કે કિરીટ પટેલને લોકોએ સ્વીકાર્યા નથી. મને હવે એવું લાગી રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં એક બેઠક પર ગાબડું પાડવામાં ફરી એકવાર ભલે આમ આદમી પાર્ટીને ફરી સફળતા મળી છે, પરંતુ 2017ની વાત કરવામાં આવે તો ભાજપને અહીંથી ખૂબ જ મોટું નુકસાન થયું હતું. આપને એવું લાગે છે કે એક બેઠક માત્ર આમ આદમી પાર્ટી પાસે અત્યારે ગઈ છે, તો હવે જ્યારે વિધાનસભા ચૂંટણી ફરીવાર યોજાશે 2027માં, ત્યારે હવે ફરી એકવાર સૌરાષ્ટ્રની આ બેઠકો પર વધારે ફોકસ કરવું પડશે ભાજપે? 100%. અને જેમ યજ્ઞેશભાઈને હું સાંભળતો તો યજ્ઞેશભાઈએ કહ્યું ને કે અમે તો પરાજયની પણ એમ કે મીમાંસા કરીએ છીએ અને એનું પણ વિશ્લેષણ કરીએ છીએ. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ આ બેઠકમાં થયેલા પરાજય જે છે એના માટે ચોક્કસ એ લોકોએ વિશ્લેષણ કરવું જોઈએ, એનાલિસિસ કરવું જોઈએ. એનું મુખ્ય કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ આ બધા વટકે સાથે એવું કહેતા હતા કે અમે આ બેઠક જીતીશું. કેજરીવાલે તો ત્યાં સુધી ભાજપને પડકાર ફેંક્યો હતો કે તાકાત હોય તો તમે અગાઉના એમના ઉમેદવારને જે રીતના તોડી કાઢ્યા હતા એમ કે ગોપાલ ઇટાલિયાને તોડી બતાવો. અલબત્ત ગોપાલ ઇટાલિયા તૂટે એવી વ્યક્તિ નથી અને એને શરૂઆત કરી હતી, પણ આ બેઠક જે છે ને એની તાસીર તમે જુઓ ને તો જો આ માત્ર વિસાવદર કહેવાય છે, પણ માત્ર વિસાવદરની બેઠક નથી. અહીંયા જુનાગઢ નો પણ વિસ્તાર લાગે છે અને અહીંયા ભેંસાણ છે એનો પણ લાગે છે. એટલે આ છે ને 3 બેઠકનો આખું પેલું એ છે કે વિસાવદર તાલુકો તો છે જ, પણ ભેંસાણ તાલુકો પણ આવે છે ને જુનાગઢ તાલુકો પણ આવે છે. 3 તાલુકા આવે છે. બીજું કે ગીર અભયારણ્યનું જે નોટિફિકેશન સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આધારે બહાર પડ્યું, એને કારણે ત્યાં ઇકો સિસ્ટમવાળી જે આખી જે એક આંદોલન જે થયું એમાં કિસાનોને લાગ્યું કે ભાઈ જંગલમાં સાંજ પછી જવાનો જો અમારો અધિકાર ના રહેતો હોય, એ અંગે કિસાનોએ જે ગાંધીનગરમાં રજૂઆત કરી અને ઇકો સેન્સિટિવ ઝોન જે જાહેર કર્યો એના કારણે કિસાનોમાં જે નારાજગી હતી એનો હજી સુધી આજ દિન તક એ લોકો જે છે કોઈ ઉકેલ લાવી શક્યા નથી. ત્રીજું, ત્યાંના કિસાનો અને ત્યાંના સ્થાનિક લોકો પેલું કંકનાઈ માતાનું મંદિર છે ત્યાં જવા માટે બહુ જ એ લોકો સંવેદનશીલ છે અને એ રસ્તો જે છે હજુ પણ વન વિભાગ જે છે એ ત્યાં ખોલતું નથી. ચોથી સૌથી મહત્ત્વની વાત કે આ વિસ્તારમાં કેશુબાપા પછી તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી જે છે એ ચૂંટણી જીતી જ નથી. કેશુબાપાનો સુપુત્ર ભરત છે એ પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હારી ગયો હતો. તમે જુઓ કે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં કેશુબાપા જીત્યા હતા, પણ એમનો દીકરો જે છે એ આ બેઠક પરથી નથી જીત્યો. એ પછી તમે જુઓ કે હર્ષદ રીબડિયા જીત્યા હોય તો એ કોંગ્રેસમાંથી જીત્યા, ભૂપત ભાયાની જીત્યા તો આમ આદમી પાર્ટીમાંથી જીત્યા. એટલે આ બેઠકની તાસીર જે છે ને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે ને ત્યાંના લોકોને એવું લાગે છે કે ભાઈ ભાજપે આ વિસ્તારને છે ને કોઈ વિકાસ નથી આપ્યો, એટલે વિકાસના ફળ જે છે એ નથી ગયા. તમે જુઓ કે આ ચૂંટણીમાં પણ રસ્તા અમે સારા કરીશું, પેરિસ જેવા રસ્તા બનાવીશું, હવે આવા વચનો કોઈ માનવા તૈયાર નથી. અમદાવાદમાં નથી સ્વીકારતા કે 1 ઇંચ વરસાદમાં આટલો બધો ટ્રાફિક જામ થતો હોય, ખાડા પડતા હોય. વિસાવદરમાં તમે આજ દિન સુધી રસ્તા જ નથી બનાવ્યા સરકાર. એટલે અજયભાઈ એવું કહેવાય કે બીજેપી મુદ્દાઓ સુધી જ ના પહોંચી ગ્રામ્ય વિસ્તારના. એક તો પેલું કહે છે ને જન્નારીમાં જોર ના હોય તો દાયન કંઈ ના કરી શકે. એટલે ઉમેદવાર તમારો મજબૂત ના હોય તો પછી પાર્ટી કશું ના કરી શકે. બાકી પાર્ટીએ તો પૂરી તાકાત લગાડી હતી ત્યાં. જે કડીમાં તાકાત લગાડી એટલી જ તાકાત એમને ત્યાં લગાડી હતી. અને ભાજપ હંમેશા જીતવા માટે ચૂંટણી લડતી હોય છે અને સામ દામ દંડ ભેદ બધું જ કરતી હોય છે. પણ અને એક બીજું પણ એક ઇમોશનલ ફેક્ટર પણ તમને કહું ને તો એ મને જે લાગે છે એ નડ્યું એ કે વિજયભાઈ રૂપાણીની જે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું ને એને કારણે પણ જે પાર્ટીમાં તમે જુઓ કે બધા જ નેતાઓને બધા અહીંયા આવી ગયા ને એ છેલ્લા જે 3 દિવસમાં જે છેલ્લા 72 કલાકમાં ભાજપ જે જાદુ કરતું હોય છે ને એ જાદુ ન કરી શક્યું. કારણ કે તમે જુઓ કે 12મીએ એમનું પ્લેન ક્રેશમાં અવસાન થયું, 15મીએ ડેડ બોડી મળી અને બધા જ લોકો જે છે એ રાજકોટમાં શોક સભામાં ને એ બધામાં હતા. એટલે જે ક્રુશિયલ પીરિયડ હતો ને છેલ્લા 3 દિવસનો એ પણ ભાજપને સંગઠનને ના મળ્યો. એ પણ એક રીઝન હતું કે જે આઈસિંગ ઓન ધ કેક છેલ્લા દિવસોમાં થતું હોય છે એ નથી થતું. બિલકુલ. કિંજલ, જે રીતે તમે હમણાં વાત કર્યા હતા અને ચૈતર વસાવા સાથેની બાઇટના કારણે મારે તમને અટકાવવા પડ્યા હતા, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી વિશે આપણે વાત કરી રહ્યા હતા. આ બંને એવા નેતાઓ હતા. એક તો ખરેખર આ વિસાવદરની બેઠકના લોકોને શું વિચાર આવ્યો હશે ખરેખર સમજવું કળવું મુશ્કેલ છે. હર્ષદ રીબડિયાને ટિકિટ ના આપી, ભૂપત ભાયાણીને ટિકિટ ના આપી અને તે છતાં પણ આમ આદમી પાર્ટીને, કારણ કે રોષ લોકોમાં હતો ખરો. જ્યારે ભૂપત ભાયાણીએ ભાજપ જોઈન કર્યું ત્યારે રોષ હતો કે અમે જીતાડેલા ઉમેદવારે પક્ષ પલટો કરી નાખ્યો. તે છતાં પણ આમ આદમી પાર્ટીને ફરી એક ચાન્સ આપવા માટે અહીંની જનતા તૈયાર થઈ.
દેખો રોષ હતો ને એ લગભગ ત્યાંની જે જનતા છે એને બંને પાર્ટી તરફ હતો. આપ જો હર્ષદ રીબડિયા જ્યારે જીતા હતા ત્યારે સ્વાભાવિક હતું કે એ જે જનમત હતો એ કોંગ્રેસ અને હર્ષદ રીબડિયા તરફ હતો. પછી હર્ષદ રીબડિયાએ ચૂંટણી પહેલાં જ જે રીતે તેમણે પક્ષપલટો કર્યો તો એ નારાજગી હતી. એના કારણે જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભૂપત ભાયાણીને જીત મળી. ભૂપત ભાયાણી આપ સમજો કે જનતાનો જ્યારે દ્વેષ થાય છે અને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, વિસાવદરની વાત કરવામાં આવે કે જ્યાં એક પ્રકારની સ્પેસિફિક મેન્ટાલિટી છે કે જ્યાં તેમના પ્રશ્નો અલગ છે. હંમેશા જે રીતે હિનાએ વાત કરી હતી કે જે શહેરી વિસ્તારો હોય છે તેના પ્રશ્નો, ગ્રામ્ય વિસ્તારો હોય છે તેના પ્રશ્નો અલગ હોય છે. ત્યાં એક ખૂબ મોટો ખેડૂત વર્ગ રહેતો હોય છે. ખેડૂત વર્ગની પોતાની સમસ્યાઓ છે કે જ્યારે વાત એવી થતી હોય કે હવે જૂનાગઢમાં ડબલ એન્જિનની સરકાર છે, અરે આખા ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય અને એમ છતાં પણ જો વિસાવદરનો વિકાસ ના થતો હોય, વિસાવદરના પ્રશ્નો અડીખમ રહેતા હોય તો ક્યાંક ને ક્યાંક એવી છાપ જતી હોય છે લોકોના મનમાં કે અહીંયાથી આપણે જે જનપ્રતિનિધિને ચૂંટીને લાવીએ છીએ તો ત્યાં જે સરકાર છે તે આપણી સામે કિન્નાખોરી રાખી રહી છે. તો આ બધા બી મુદ્દા હતા એ ભેગા થઈ રહ્યા હતા અને જે રીતે ગોપાલ અને આ વખતે વિસાવદરની જનતાએ ફરી એકવાર મેસેજ આપ્યો છે કે સરકાર સામે ભલે ગુજરાત સરકારની સાથે હોય પરંતુ જે સ્થાનિક નેતાગીરી છે, સ્થાનિક નેતાગીરીમાં એ ચાહે આપ કિરીટ પટેલની વાત કરી લો કે પછી સ્થાનિક નેતાગીરીની અંદર આપ ભૂપત ભાયાણીની વાત કરી લો કે હર્ષદ રીબડિયાની વાત કરી લો, તેમને ભરોસો નથી. અને એ જ કારણ હતો કે જ્યારે બે ઓપ્શન હોય કે મને આ ગમે છે કે આ નથી ગમતું, તો જે ગમે છે એની અંદર ભરોસો ના હોય તો જે નથી ગમતું એની પર લોકો પસંદગી ઉતારતા હોય છે અને આવું જ કદાચ વિસાવદરમાં થયું હોય એવું મને લાગે છે. બિલકુલ બિલકુલ કિંજલ અને અજયભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. એવું ચોક્કસથી અહીં હિના લાગી પણ રહ્યું છે કારણ કે જે પ્રકારે કડીમાં ભાજપે જીત હાંસલ કરી, વિસાવદરમાં ફરી એકવાર આમ આદમીને ચાન્સ આપવામાં આવે જનતા દ્વારા. જનતા જે છે તે ફરી એકવાર ચાન્સ આપીને કદાચ એક મોકો આપવા માંગે છે કારણ કે ભાજપને ચાન્સ આપવો કે કોંગ્રેસને ચાન્સ આપવો તેમને યોગ્ય ન લાગ્યું અને જે સામાન્ય અને જે એવા પ્રશ્નો છે જે આ પરિસ્થિતિમાં હવે હોવા પણ ન જોઈએ કોઈ પણ ચૂંટણીમાં, તેવા રસ્તા અને ખેડૂતોના પ્રશ્નો છે તેને લઈને હવે આમ આદમી પાર્ટી જીતી છે. બિલકુલ, એ કડી અને વિસાવદરને લઈને આગળ શું ગતિવિધિ જોવા મળે છે તેના ઉપર નજર રહેશે. રોકાઈ એક વિરામ માટે.